જય માતાજી મિત્રો, કેમ છો? નવા વર્ષના રામ રામ. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે ફરી એકવાર સરદાર બાગ બગીચામાં આવી ગયા છીએ આપણે ન્યૂ રાણીપમાં. પણ અત્યારે થોડુંક મોડું થઈ ગયું એટલે બગીચો બંધ 12 વાગે બંધ થઈ જાય છે. વોચમેન બંધ કરવાનું કહે છે, પણ તમને હું બતાવીશ ટાઈમ લઈને આવું ને ત્યારે. બરાબર મિત્રો, તો મળીએ મિત્રો. જય માતાજી મિત્રો, હું આવી ગયો છું નવા રાણીપમાં સરદાર બાગની સામે. ત્યાં વાંકાનેર અને કાઠિયાવાડના કપિલના ઘૂઘરા મળે છે. ચાલો તમને દુકાન બતાવું. મિત્રો આ દુકાન છે અને આપણે ઘૂઘરા લેવા માટે આવ્યા છીએ. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ કે ડીશ કેવી રીતે બનાવે છે ઘૂઘરાની. અને કપિલભાઈએ દુકાનનું સેટઅપ બહુ સરસ બનાવ્યું છે અને નાસ્તો કરવાની વ્યવસ્થા બી બહુ સરસ કરી છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ. જો મિત્રો ડીશ કેવી રીતે બનાવે છે એ આપણે જોઈએ. તો મિત્રો આ ઘૂઘરા છે, ઘૂઘરા બનાવે છે. પછી એમાં આ લાલ ચટણી નાખે છે, પછી આ લીલી ચટણી નાખે છે, અને આ આમલીનું પાણી છે, આમલીની ચટણી છે, સિંગ નાખે છે, સેવ નાખે છે. અને ત્યારબાદ ડીશ તૈયાર થઈ જાય એટલે ગ્રાહકને આપી દે છે. આ દુકાનના ઓનર કપિલભાઈ પોતે છે. જય માતાજી મિત્રો, આપણે નવા રાણીપમાં છીએ. જો ટ્રાફિક કેટલો બધો છે, આ નવો રોડ બને છે અને ટ્રાફિક બહુ ટ્રાફિક છે. મિત્રો આપણે ન્યૂ રાણી સરદાર બાગથી ઘૂઘરા લાવ્યા છીએ અને ચાલતા ચાલતા ઘરે પહોંચી ગયા છીએ મિત્રો. તો જો મિત્રો આ ઘૂઘરા છે અને ચટણી આપી છે, અને આ સબ્જી છે અને રોટલી છે. આ રોટલા છે અને ચૂરણનું શાક બનાવ્યું છે મિત્રો. જો તો આપણે જમવાનું છે ને ઘૂઘરા ખાઈ લઈએ આપણે. તો જો મિત્રો આ આઈટમ ઘૂઘરાની છે. અમારા કાઠિયાવાડના પ્રખ્યાત વાંકાનેરના ઘૂઘરા જે બહુ માણસો ખાય છે. અને અમદાવાદમાં અમારે અહીંયા ન્યૂ રાણીપ વિસ્તારમાં સ્ક્વેર 4 રસ્તા આગળ અને સરદાર બાગના બગીચાની વચ્ચે એની આગળની સાઈડ બગીચાની સામે દુકાન ખોલી છે અને બહુ સારું છે અને ઘૂઘરા બી સારા છે મિત્રો. તો જે આજુબાજુના વિસ્તારમાં રહેતા હો તો જરૂરથી નાસ્તો કરવા માટે આવજો. વાંકાનેર વાળાના ઘૂઘરા ખાવા, કપિલના ઘૂઘરા ખાવા. જય માતાજી. જય માતાજી મિત્રો, મારા વિડીયો તમને ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી મિત્રો.